પ્રણામ. ગુડ મોર્નિંગ મિત્રો. અગાઉના તાસમાં આપણે પ્રકરણ 4ના પ્રાચીન ભારતીય સાહિત્યના કેટલાક વિસ્તૃત પ્રશ્નો જોયા હતા. હવે આજના તાસમાં પ્રકરણ 19ના હેતુલક્ષી પ્રશ્નોનું સોલ્યુશન આપણે કરવાના છીએ. ખૂબ જ અગત્યનું પ્રકરણ છે. વૈશ્વિક મુદ્દાઓનો અભ્યાસ આપણે કર્યો. હવે એમાંથી બનતા હેતુલક્ષી પ્રશ્નોને આપણે મેક્ઝિમમ સમાવીને એનું સોલ્યુશન મેળવવાના છીએ. તો શરૂ કરીએ. પ્રકરણ 19 માનવ વિકાસ, હ્યુમન ડેવલપમેન્ટ. મિત્રો, આપણા અર્થશાસ્ત્રના અભ્યાસમાં પહેલું જે પ્રકરણ હતું આર્થિક વિકાસ, એ પ્રકરણ આપણા અભ્યાસક્રમમાંથી રદ થયું છે. તેમ છતાં એના ઘણા બધા મુદ્દાઓ આપણે આ પ્રકરણમાં રેફરન્સ તરીકે ઉપયોગ લેવાના થયા છે. તો ધ્યાનથી સમજીએ. સૌથી પહેલાં જોડકા. તો પહેલું જોડકું છે ભારતીય મૂળના અર્થશાસ્ત્રી. ભારતીય મૂળના અર્થશાસ્ત્રી. તો સાચો ઉત્તર આવશે અમર્ત્ય સેન. અમર્ત્ય સેન એ ભારતીય મૂળના અર્થશાસ્ત્રી છે, એટલે કે ભારતીય અર્થશાસ્ત્રી છે. બીજું છે યુએનડીપી. તો યુએનડીપીનું ફૂલ ફોર્મ શું થાય? યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, જેને ગુજરાતીમાં આપણે સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ એવું કહી શકાય. ત્રીજું એચડીઆર. એચડીઆરનું ફૂલ ફોર્મ શું થાય? તો હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ. તો એ પ્રમાણે એનો સાચો ઉત્તર આવશે માનવ વિકાસ અહેવાલ. ચોથા નંબરમાં છે માનવ વિકાસ સામેનો પડકાર. તો મિત્રો, માનવ વિકાસ સામેનો પડકાર, જેનો એક મહત્વપૂર્ણ મુદ્દો આપણે પ્રકરણમાં શીખ્યા હતા, એ પ્રમાણે સાચો ઉત્તર છે મહિલા સશક્તિકરણ. હવે જોઈએ આગળ. તો ઈસવીસન 1992 આપણને કેટલાક વર્ષ આપ્યા છે, અને એ વર્ષ ખાસ કરીને હેતુલક્ષી પ્રશ્નોમાં પૂછાતા હોય છે. મહત્વપૂર્ણ વર્ષ છે બધા જ. ઈસવીસન 1992. તો એની સામેનો સાચો ઉત્તર આવશે રાષ્ટ્રીય મહિલા આયોગની રચના. ઈસવીસન 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના થઈ. ઈસવીસન 1975. તો વૈશ્વિક ધોરણે 75 એટલે મહિલા વર્ષ. 2001. ઈસવીસન 2001. સાચો ઉત્તર આવશે મહિલા સશક્તિકરણની રાષ્ટ્રીય નીતિ. અને ચોથા નંબરમાં છે ઈસવીસન 2002. સાચો ઉત્તર છે મહિલા સશક્તિકરણ વર્ષ 2002. ત્યારબાદ જોઈએ તો પ્રકરણમાં આપણે સ્વાસ્થ્ય સંબંધી એક મુદ્દો શીખ્યા હતા કે ભારતમાં સ્વાસ્થ્ય સંબંધી કયા સુધારાઓ થયા છે, ભારતે સ્વાસ્થ્ય સંબંધી શું પ્રગતિ કરી છે. તો એ સંદર્ભે અહીંયા આપણે એક જોડકું લીધું છે. અ વિભાગમાં લખ્યું છે બીસીજી. તો બીસીજીની રસી શેના માટે હોય છે? કયા રોગના નિવારણ માટે? તો એનો સાચો ઉત્તર છે ક્ષય રોગ માટે. બીજા નંબરમાં લખ્યું છે હિપેટાઇટિસ બી. એનો સાચો ઉત્તર આવશે ઝેરી કમળો. ઝેરી કમળા માટે હિપેટાઇટિસ બીની રસી આપવામાં આવે છે. ડીપીટી. તો ડીપીટી એ ડિફ્થેરિયા માટેની રસી છે. ત્યારબાદ જોઈએ તો ઓપીવી, પોલિયો માટે. આજે આપણે પોલિયોના રોગને સંપૂર્ણ નિર્મૂળ કરી શક્યા છીએ એ ઓપીવીની રસીના કારણે. અને પાંચમા નંબરમાં છે એમએમઆર. એમએમઆર એ કયા રોગ માટે આપવામાં આવે છે? તો ઓરી. મિત્રો, ઘણી વખતે આવા પ્રશ્નો પણ
પરીક્ષાની અંદર પૂછાતા હોય, જે ખૂબ જ માહિતીપદ પ્રશ્નો હોય, ખૂબ ચોકસાઈથી આપણે એને યાદ રાખવું પડે. ત્યાર પછી આપણે કેટલાક ખરા ખોટા જોઈએ. તો નીચેના વિધાનો ખરા છે કે ખોટા તે જણાવો. પહેલું વિધાન છે, માનવ વિકાસના 4 આવશ્યક સ્તંભો છે: સમાનતા, સ્થિરતા, સ્વચ્છતા અને સશક્તિકરણ. તો મિત્રો, આ પહેલું વિધાન ખોટું છે. શા માટે ખોટું છે? તો સ્વચ્છતા શબ્દ ખોટો મુકાયો છે. સ્વચ્છતા નહીં, પણ ઉત્પાદકતા. કોઈ પણ દેશના માનવ વિકાસ માટે 4 બાબતો ખૂબ અગત્યની હોય: સમાનતા, સ્થિરતા, ઉત્પાદકતા અને સશક્તિકરણ. બીજું વિધાન, માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતનો અપેક્ષિત આયુષ્ય આંક, મતલબ કે ભારતનું અપેક્ષિત આયુષ્ય 73 વર્ષ છે. આ બીજું વિધાન પણ ખોટું છે. 73 વર્ષ નહીં, ભારતનું અપેક્ષિત આયુષ્ય 2015 પ્રમાણે 68 વર્ષ છે. ત્રીજું વિધાન જોઈએ તો માનવ વિકાસ અહેવાલ 2015માં ભારતના શાળાકીય સરેરાશ વર્ષો 11.7 વર્ષ છે. મિત્રો, 11.7 વર્ષ નહીં, પણ 5.4 વર્ષ આવે. એટલે એ રીતે આ ત્રીજું વિધાન પણ ખોટું છે. ચોથું વિધાન, HDR 2015માં 0.555 થી 0.698 HDI ધરાવતા દેશોનો સમાવેશ ઉચ્ચ માનવ વિકાસની શ્રેણીમાં થાય છે. ખોટું છે વિધાન. ઉચ્ચ માનવ વિકાસની શ્રેણીમાં નહીં. પાંચમું વિધાન, માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનો ના નહીં, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. માનવ વિકાસ સાથે બિલકુલ બંધ બેસતું વિધાન છે કે માનવ વિકાસને દેશના નિર્જીવ ભૌતિક સાધનો સાથે નથી સંબંધ, પરંતુ સજીવ માનવ સંપદાના વિકાસ સાથે સીધો સંબંધ છે. એટલે એ રીતે આ પાંચમું વિધાન ખરું છે. ત્યારબાદ જોઈએ છઠ્ઠું વિધાન. તો આરોગ્ય ક્ષેત્રે કરેલો ખર્ચ એ માત્ર જીવનની ગુણવત્તા વધારવા માટે છે એવું નથી, પરંતુ માનવ સંસાધન વિકાસનું એક રોકાણ છે ભવિષ્ય માટેનું. તો એ સંદર્ભે આ વિધાન ખરું છે. નંબર 7, સ્ત્રીઓ એ સમગ્ર વિકાસની પ્રક્રિયાનું કેન્દ્રબિંદુ છે. ખરું વિધાન છે. યુનાઇટેડ નેશન્સે 1985 થી 95ના વર્ષને મહિલા દશકા તરીકે જાહેર કરેલ. મિત્રો, 85 થી 95 નહીં, પરંતુ 75 થી 85 એ મહિલા દશકો કહેવાય છે, યુનાઇટેડ નેશન્સે જાહેર કર્યા પ્રમાણે. 9 નંબરનું વિધાન, ગુજરાતમાં સરસ્વતી સાધના સહાય યોજના અન્વયે દર વર્ષે 1.5 લાખ કન્યાઓને વિનામૂલ્યે સાયકલો આપવામાં આવે છે. હવે અહીંયા યોજનાનું ટાઇટલ ખોટું લખ્યું છે. સરસ્વતી સાધન સહાય યોજના. હવે મિત્રો, સરસ્વતી સાધન સહાય યોજના નહીં, ફક્ત એવું ટાઇટલ આવે, સરસ્વતી સાધના યોજના. એક બિલકુલ માઇનોર શબ્દ ભૂલ છે, એટલે વિધાન ખોટું થશે. પરીક્ષામાં જ્યારે પણ આપણે ખરા ખોટાનો ઉત્તર આપીએ છીએ ત્યારે ખૂબ જ ચોકસાઈ રાખવી જરૂરી છે, કેમ કે એક સામાન્ય બાબતમાં ફેરફાર કર્યો હોય એટલે વિધાન ખોટું થઈ જાય.
જ્યારે આપણને એવું લાગે કે આ વિધાન સાચું છે, એટલે ખૂબ સાવચેતીથી જવાબ આપવો પડે. ત્યાર પછી જોઈએ તો નીચેના પ્રશ્નોના સંક્ષિપ્તમાં જવાબ આપો. પ્રશ્ન નંબર 1, માનવ વિકાસ આંકની વિભાવના ભારતીય મૂળના કયા અર્થશાસ્ત્રીએ દર્શાવી હતી? તો સાચો ઉત્તર છે અમર્ત્ય સેન. બીજો પ્રશ્ન, માનવ વિકાસ અહેવાલ 2015માં કુલ કેટલા દેશોનો સમાવેશ કરાયેલ છે? સાચો ઉત્તર છે 188. 2015માં માનવ વિકાસ અહેવાલ 188 દેશોનો રજૂ થયો હતો. મહિલા સશક્તિકરણ માટે શું અનિવાર્ય છે? તો આર્થિક સ્વતંત્રતા. કોઈપણ દેશમાં મહિલા સશક્તિકરણ માટે મહિલાઓને આર્થિક સ્વતંત્રતા અનિવાર્ય છે. પ્રશ્ન નંબર 4, મહિલા સુરક્ષા અને માર્ગદર્શન માટે ગુજરાત સરકારે કઈ હેલ્પલાઇન શરૂ કરેલ છે? તો સાચો ઉત્તર આવશે 181 અભયમ યોજના. ત્યાર પછી 5મો પ્રશ્ન જોઈએ તો ગુજરાત સરકાર કન્યાઓના શાળા પ્રવેશ સમયે કયો બોન્ડ આપીને પ્રોત્સાહક બને છે? યોજનાનું નામ આપવાનું છે. તો વિદ્યાલક્ષ્મી બોન્ડ. કન્યાઓને શાળામાં પ્રવેશ આપતી વખતે. 6થો પ્રશ્ન, જાતિભેદ નાબૂદી માટે, જાતીય અસમાનતા દૂર કરવા માટે કયું અભિયાન ચલાવવામાં આવે છે? એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમ. તો એ ટાઇટલ છે બેટી બચાવો. બેટી બચાવો અભિયાન. 7મો પ્રશ્ન, કિશોરીઓને પોષણક્ષમ આહાર તેમજ તેમના કૌશલ્ય વિકાસ માટે ગુજરાત સરકારે કઈ યોજના અમલમાં મૂકી છે? તો સાચો ઉત્તર છે સબલા યોજના. પ્રશ્ન નંબર 8, HDR 2015 પ્રમાણે ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો? સાચો ઉત્તર છે 0.609. ભારતનો HDI 2015 પ્રમાણે. ત્યારબાદ નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. પહેલી ખાલી જગ્યા, પહેલો MCQ છે વિકલ્પ, HDR 2015 મુજબ નોર્વે HDI સાથે પ્રથમ ક્રમે છે. કેટલો HDI છે નોર્વેનો પ્રથમ ક્રમ સાથે? તો આપણને અંડરલાઈન આપેલી છે 0.944. એટલે નોર્વેનો HDI 0.944 હતો 2015માં. બીજો પ્રશ્ન, HDR 2015 મુજબ એશિયાઈ દેશોમાં 11મા ક્રમે કયો દેશ છે? તો સાચો ઉત્તર આવશે સિંગાપુર. એશિયાઈ દેશોમાં સિંગાપુર 11મા ક્રમે છે. ત્રીજો પ્રશ્ન, HDR 2015 મુજબ 0.700 થી 0.798 HDI ધરાવતા દેશોનો સમાવેશ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં થાય છે, ઉચ્ચતમ છે. હવે આપણને લખ્યું છે 0.700 થી 798, તો એ કઈ શ્રેણીમાં આવે? તો 0.700 થી 798 એટલે ઉચ્ચ શ્રેણીમાં આવે. એ દેશોનો સમાવેશ કઈ શ્રેણીમાં થાય? તો ઉચ્ચ શ્રેણીમાં. 5મો પ્રશ્ન, માનવ વિકાસ અહેવાલ 2015 મુજબ મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશોની શ્રેણીમાં કુલ કેટલા દેશોનો સમાવેશ થાય છે? તો 38 દેશો. મિત્રો, મધ્યમ માનવ વિકાસ ધરાવતી શ્રેણી એટલે
106 થી 143 ક્રમ સુધીના દેશો આવે છે. તો 106 થી 143 સુધીના જે દેશો આવે એ મુજબ 38 દેશોનો સમાવેશ થાય છે. પાંચમો પ્રશ્ન જોઈએ તો ભારતના પાડોશી દેશોમાં કયો દેશ માનવ વિકાસ આંકમાં ભારતથી ઉપરના ક્રમે છે, એટલે કે સારી સ્થિતિમાં છે? તો સાચો ઉત્તર છે શ્રીલંકા. શ્રીલંકાની સ્થિતિ માનવ વિકાસની દ્રષ્ટિએ ભારત કરતાં સારી છે. છઠ્ઠો પ્રશ્ન, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની મહિલા અનામતની ટકાવારી કેટલા ટકા છે? તો 50%. વધારવામાં આવી છે, 33%થી વધારીને 50% કરેલી છે. સાતમો પ્રશ્ન, મહિલાઓને આર્થિક રીતે પગભર બનાવવા માટે સરકાર મિશન મંગલમ યોજના હેઠળ આર્થિક સહાય કરે છે. કેવી રીતે? તો સખી મંડળ દ્વારા. ત્યાર પછી જોઈએ નીચેના પ્રશ્નોના આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી જવાબ લખો. તો પહેલો વિકલ્પ છે માનવ વિકાસ એ માનવીની આકાંક્ષાઓ અને જરૂરી હોય તેવી જીવન નિર્વાહની સુવિધાઓ વિસ્તારવાની પ્રક્રિયા છે. તો મિત્રો આ વ્યાખ્યા કોણે આપી માનવ વિકાસના સંદર્ભે? તો સાચો ઉત્તર છે યુએનડીપી આપેલી વ્યાખ્યા છે. ત્યારબાદ બીજો પ્રશ્ન જોઈએ તો વર્ષ 2010ના સંયુક્ત રીતે માનવ વિકાસ આંક તૈયાર કરતા નિર્દેશકોમાં કયા નિર્દેશકોનો સમાવેશ થતો નથી? તો અપેક્ષિત આયુષ્યાંક સમાવેશ છે એનો, શિક્ષણાંકનો પણ સમાવેશ છે, ડીમાં લખ્યું છે આવક આંક એટલે જીવન ધોરણ, માથાદીઠ આવક, એનો પણ સમાવેશ છે, રોજગારી આંકનો સમાવેશ નથી. ત્રીજો પ્રશ્ન, નીચેના ભારતના પાડોશી દેશોને માનવ વિકાસ આંકમાં ઉતરતા ક્રમ ગોઠવતા કઈ જોડ સાચી બને છે? હવે મિત્રો ઉતરતા ક્રમમાં ગોઠવવાના છે. તો જે દેશનો HDI વધુ હોય એ દેશ પહેલા આવશે, ત્યાર પછી એનાથી ઓછો HDI, ત્યાર પછી એનાથી ઓછો, એ પ્રમાણે. તો એ મુજબ સાચો ઉત્તર છે સી, શ્રીલંકા, ભારત, ભૂતાન, ત્યારબાદ નેપાળ. ચોથો વિકલ્પ છે નીચે પૈકી કયું વિધાન HDR 2015 પ્રમાણે ખોટું સાબિત થશે? મિત્રો જ્યારે ખોટું શોધવાનું હોય ત્યારે પણ ખૂબ સાવચેતીથી આપણે ઉત્તર આપવો પડે છે. જોઈએ એક એક વિધાન. યુરોપિયન દેશ બ્રિટન એશિયાઈ દેશ સિંગાપુર સાથે સંયુક્ત રીતે ઉચ્ચતમ માનવ વિકાસની શ્રેણીમાં છે. વિધાન સાચું છે, બ્રિટન અને સિંગાપુર. બીજા નંબરમાં છે એશિયામાં વિશાળ એવા રશિયા અને ચીન કરતા જાપાનમાં વિકાસાંક ઊંચો છે, એ પણ સાચું છે. રશિયા અને ચીન કરતા જાપાનનો માનવ વિકાસાંક ઊંચો છે. ત્યારબાદ ત્રીજું વિધાન જુઓ તો ભારતનો વિકાસ ડેનમાર્ક અને ઇન્ડોનેશિયાના સાથે મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવે છે. હવે મિત્રો આપણને જોતા જ ખ્યાલ આવી જાય કે ડેનમાર્ક અને ઇન્ડોનેશિયા એ મધ્યમ માનવ વિકાસની શ્રેણીમાં આવતા નથી. તો ત્રીજું વિધાન જે છે એ ખોટું છે. તેમ છતાં ચોથું વિધાન આપણે જોઈ લઈએ તો પાકિસ્તાન 0.555 થી
નીચે માનવ વિકાસ આંક ધરાવે છે? વિધાન સાચું છે એટલે આપણો સાચો ઉત્તર આવશે ડી. માત્ર ત્રીજું વિધાન ખોટું છે, બાકીના ત્રણેય વિધાનો સાચા છે. પાંચમો વિકલ્પ જોઈએ તો ભારતમાં કયા વર્ષની મહિલા વર્ષ તરીકે ઉજવવામાં આવ્યું હતું? હવે મહિલા વર્ષ એટલે 1975 વૈશ્વિક ધોરણે જાહેર થયેલું છે. મહિલા સશક્તિકરણ વર્ષ 2002. આ બે બાબતોમાં ખાસ આપણે ધ્યાન રાખવાનું છે. મહિલા સશક્તિકરણ વર્ષ હોય તો 2002 અને ફક્ત મહિલા વર્ષ લખ્યું હોય તો ત્યારે 1975. એક સમજનો MCQ જોઈએ કે અમદાવાદમાં નોકરી કરતી નિર્ભયા 11 કલાકે નોકરીએથી પોતાના ઘરે પરત ફરી રહી છે. માર્ગમાં તેને કેટલાક અસામાજિક તત્વો સામે આવી હેરાન કરવાનો પ્રયત્ન કરે છે. તો ત્યારે નિર્ભયા પોતાના મોબાઈલ ફોન પર એક હેલ્પલાઇન નંબર લગાવી પોતે સુરક્ષિત હોવાનો અનુભવ કરે છે. તો તેને કયો નંબર ડાયલ કર્યો હશે? ચેપ્ટરમાં આપણે ગુજરાતના સંદર્ભમાં એક યોજના શીખ્યા હતા, 181 અભયમ યોજના. તો નિર્ભયાએ કયો હેલ્પલાઇન નંબર ડાયલ કર્યો હશે? 181. આઠમો વિકલ્પ જોઈએ. ગુજરાત સરકારે કયું વર્ષ મહિલા અને કયા વર્ષે મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના કરી? તો 2001 થી મહિલા અને બાળ વિકાસ વિભાગની રચના થઈ છે. નવમો વિકલ્પ. ગુડિયા શાળાએ જવા માંગે છે પરંતુ તેના ઘરથી શાળાનું અંતર વધુ છે. જો તેના પાસે સાયકલ હોત તો તે શાળાએ જઈ શકત. ગુજરાત સરકારે તેને સાયકલની સહાય કરી છે. તો કઈ યોજના પ્રમાણે ગુડિયાને સાયકલ પ્રાપ્ત થઈ હશે? સાચો ઉત્તર આવશે સરસ્વતી સાધના યોજના. 10મો વિકલ્પ. કુપોષિત કિશોરીઓને ગુજરાતમાં સરકાર પોષણ આપવાનું કાર્ય કરે છે. કઈ યોજના પ્રમાણે? તો સબલા યોજના. સબલા યોજના પ્રમાણે કુપોષિત કિશોરીઓને ગુજરાત સરકાર પોષણ આપવાનું કાર્ય કરે છે. પ્રશ્ન નંબર 11. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને પાછલી ઉંમરે જીવન જીવવા માટે પેન્શન મળે, તેમનું ભવિષ્ય સુરક્ષિત બને તે માટે કઈ યોજના અમલમાં છે? સાચો ઉત્તર આવશે રાષ્ટ્રીય સ્વાવલંબન યોજના. શ્રમજીવીઓ અને નિરાધાર વૃદ્ધોને વૃદ્ધાવસ્થા દરમિયાન આર્થિક સહાય પ્રાપ્ત થાય એ માટે. મિત્રો, આજનો તાસ પ્રકરણ 19 માનવ વિકાસ, જેમાં ખૂબ જ વિસ્તૃત આપણે પ્રશ્નોનું સોલ્યુશન મેળવ્યું છે. વિડીયો પણ ખૂબ જ લાંબો બન્યો છે. આશા રાખું છું કે દરેક વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને બરાબર સમજે અને એના પ્રશ્નો સમજવાનો પ્રયત્ન કરે. અસ્તુ, પ્રણામ.